સુરત શહેરમાં ધારાસભ્યોના સ્માર્ટ બાકડા રાજકોટના જસદણમાં પહોંચી જતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો થયો। સુરત શહેરમાં હાલ અનોખો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પ્રફુલ્લ પાનસરિયા સહિત 3 નેતાઓ નામના બાકડા સુરતથી લગભગ 500 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જૂના પીપરિયા ગામમાં કઈ રીતે પહોંચી ગયા? આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટરે ભાજપના પૂર્વ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો તેજ બન્યો। વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાનો મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાકડાની ગ્રાન્ટ મળતી નથી। મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુવિધા માટે ફાળવવામાં આવેલા બાકડાઓના ખાનગી દુરુપયોગના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે। ત્યારે આ નવા વિવાદ સૌને ચોંકાવી દીધો। કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસરિયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા 6 બાકડા છેક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપરિયા ગામમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે। વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાયરલ ફોટોગ્રાફ્સ જાહેર કરતા ભાજપના પૂર્વ કોર્પોરેશન ઉમેદવાર ભરત વડોદરિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। બાકડા કઈ રીતે પહોંચ્યા, શું મૂળવો છે, કઈ રીતે તમારા વિચારો? સુરતના બાકડાઓને જાણે પગ આવી ગયા। સુરતથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડામાં બાકડા પહોંચી ગયા। આ વિસ્તારના ધારાસભ્ય, કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાનસરિયા અને બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના નામના બાકડા સુરતથી છેક જસદણના ગામડામાં પહોંચી ગયા। આ એક ખૂબ જ શરમજનક બાબત છે, જેમણે પણ પહોંચાડ્યા। કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે, તો એમને જરૂર હતી તો ત્યાં એમના પણ પ્રતિનિધિઓ છે જસદણ વિસ્તાર, રાજકોટ વિસ્તારના, તો એમને જરૂર હતી તો ત્યાંથી એમના નામના જે એમની ગ્રાન્ટના બાકડા છે એમને ત્યાંથી મેળવી લેવા જોઈએ। કારણ કે આ સુરતની જનતાના ટેક્સના પૈસા છે, એ એમને સુવિધા માટે ફાળવવા જોઈએ। અને અહીંથી જે ત્યાં છેક 500 કિલોમીટર દૂર લઈ ગયા એ ખૂબ જ ખોટી બાબત છે અને ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના કહેવાય।